હું બહુ જ ખુશ છું કે ફાઇનલી હું આ વ્યક્તિ અને આ બુક્સ વિશે વાત કરવાની છું. વ્યક્તિ છે વિન્સેન્ટ વેન ગો, ડચ પેઇન્ટર. અને મેં ઓલમોસ્ટ છેલ્લા 6 મહિના આ જ વ્યક્તિના જીવનની આસપાસ એક પછી એક બુક વાંચી. એક પ્રકારના સ્પાઇરલ રીડિંગ મોડમાં જતી રહેલી. મેઇન કારણ તો એ કે મેં એના ફિઝિકલ એના રિયલ પેઇન્ટિંગ્સ જોયા હતા એમ્સ્ટરડેમમાં, અને એ પછી મને એવું થયું કે મારે આ વ્યક્તિ વિશે વધારે જાણવું છે. પહેલી બુક જે મેં વાંચી એ છે લસ્ટ ફોર લાઈફ. ઇરવિંગ સ્ટોનની આ બુક છે. આ બુક મેં કાઇન્ડ ઓફ રીવિઝિટ કરી છે. 3 વર્ષ 4 વર્ષ પહેલાં મેં આ વાંચેલી, પણ મને એવું થયું કે આ જ બુકથી મારે પાછી શરૂઆત કરવી જોઈએ, કારણ કે આપણે 4 વર્ષ પહેલાં જે વ્યક્તિ હોઈએ, આપણી જે લાઈફ અને લિટરેચરને લઈને સમજ હોય એ ગ્રો થતી હોય છે. અને મને એવું થયું કે મારે એને પાછી વાંચવી જોઈએ, અને હું ખુશ છું કે ત્યાંથી મેં શરૂઆત કરી, કારણ કે આ બુકથી છે ને આપણને આ આર્ટિસ્ટના જીવનની મેઇન ટાઈમલાઈન ખબર પડી જાય. કઈ કઈ ઘટનાઓ એને આર્ટિસ્ટ બનવા માટે મદદરૂપ થઈ, એ ક્યાંથી આવે છે, એનું કઈ રીતનું જીવન રહેલું છે, કઈ રીતના વ્યક્તિઓ હતા એની આસપાસ, એનું ફેમિલી શું હતું, એના રિલેશનશિપ્સ કેવા હતા, અને એના મેઇન લાઈફ ઇવેન્ટની ટાઈમલાઈન આ બુક ઉપરથી આપણને ખબર પડી જતી હોય છે. આનું ગુજરાતીમાં બી ટ્રાન્સલેશન થયેલું છે, જેનું નામ છે સળગતા સૂર્યમુખી, અને બહુ જ સુંદર રીતે લખાયેલી આ બુક છે, અને બહુ જ બેઝિક બુક છે વિન્સેન્ટના જીવનની. એટલે આનાથી શરૂઆત કરી. એ પછી હું એક બીજી ખૂબ જ સુંદર બુકના ટચમાં આવી, જેનું નામ છે વિન્સેન્ટ વેન ગો, અ લાઈફ ઇન લેટર્સ. આ ખૂબ જ સુંદર બુક છે. એક કારણ એ કે આમાં આ વિન્સેન્ટે પોતે લખેલા પત્રો છે. પત્રો જે એણે એના ભાઈને લખેલા, એના ફેમિલીઝને લખેલા, એના ફ્રેન્ડ્સને લખેલા, અને જે મેઇન ઇમ્પોર્ટન્ટ લેટર્સ છે એનું આ એક સંકલન કરીને એક બુક બનાવેલી છે. કારણ કે વિન્સેન્ટે પોતે લખેલા પત્રો છે, એટલે આપણને એના વિશે, એના જીવન વિશે એના જ શબ્દોમાં વધારે ઊંડાણથી ખબર પડે. પત્રો એવી વસ્તુ છે જે લાંબી હોય છે, બહુ જ પર્સનલ ઇન્ટિમેટ વસ્તુઓ હોય છે, જે આપણે કોઈ 1 to 1 એક્સચેન્જ હોય છે કોઈ એક વ્યક્તિ જોડે. અને વિન્સેન્ટે ખૂબ જ લાંબા પત્રો લખેલા છે, મેઇનલી એના ભાઈથીઓને, જેની ઉપર એની આખી લાઈફ ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ હતો. અને આ પત્રો પછી આપણને ખબર પડે કે એટલો જ ઇમોશનલી પણ એના ભાઈ થિયો ઉપર ડિપેન્ડન્ટ રહ્યો છે. એનું જીવન, એટલે કે વિન્સેન્ટનું જીવન ખૂબ જ ટૂંકું, 37 વર્ષનું એનું જીવન છે. એમાં બી 10 વર્ષનું એનું આર્ટિસ્ટિક જીવન રહેલું છે, અને એમાં જે મેઇન એક્સચેન્જ થયા છે એના લેટર્સ એના ભાઈને. એનો ભાઈ થિયો જે પેરિસમાં રહેતો, એક આર્ટ ડીલર હતો, અને એ પણ આર્ટિસ્ટ નહોતો, પણ આર્ટ જગતથી ઘણો જોડાયેલો હતો. કઈ કઈ વસ્તુઓના એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે, કયા નવા આર્ટિસ્ટ આવી રહ્યા છે, અને શું દુનિયામાં ચાલી રહ્યું છે, એનાથી એ ઘણો વાકેફ હતો. અને એટલે જ એ બંનેના એ સમયના પત્રો ખૂબ જ સુંદર છે. વિન્સેન્ટ પણ એક આર્ટિસ્ટ તરીકે ગ્રો થઈ રહ્યો હતો. એના સ્ટાર્ટિંગના પત્રો કઈ રીતે હતા, અને એ કઈ રીતે ડેવલપ થયા, એની આર્ટિસ્ટિક લાઈફ કેવી રીતે ડેવલપ થઈ, અને એ પણ એના ભાષામાં. એ આ પત્રો, આ પત્રો દ્વારા એણે એના એ ટાઈમ પર લાઈફમાં શું વિચારી રહ્યો છે, એના કયા કયા રિલેશન્સ છે, એ ક્યાં રહી રહ્યો છે, અને મેઇનલી પેઇન્ટિંગ્સ
ની ઉપર શું વિચારી રહ્યો છે ને કઈ રીતના પેઇન્ટિંગ્સ એક્સપ્લોર કરી રહ્યો છે એની બધી જ વાતો વર્બલ વાતો એણે આ પત્રોમાં લખેલી છે. અને આમાં તમને ઘણા જ સુંદર સુંદર નાના નાના ચિત્રો પણ દેખાય, કારણ કે એ પત્રો દ્વારા એના પેઇન્ટિંગ્સનો પણ આઈડિયા આપતો કે કઈ રીતનું કમ્પોઝિશન વિચારી રહ્યો છે, કઈ રીતના કલર્સ વિચારી રહ્યો છે, એની ડિટેલ ડિસ્ક્રિપ્શન એના ભાઈને અમુક એના મિત્રોને કહેતો. અને એટલે આ પત્રો દ્વારા આપણને એ વ્યક્તિની લાઈફની ફિલોસોફી ખબર પડે અને એ લાઈફની સમજ ફિલોસોફી કઈ રીતે વિચારીને શું સમજીને એ એના આર્ટમાં ટ્રાન્સલેટ કરી રહ્યો છે એની આપણને વધારે ખબર પડે. અને એવું કહેવાય કે લાગણીથી ભરેલો એ અને લાગણીથી ભરેલા એના પત્રો. વિન્સેન્ટ છે ને ફૂલ ઓફ ફિલિંગવાળો વ્યક્તિ હતો. જ્યારે તમે એને વધારે વાંચો ત્યારે ખબર પડે કે એ જીવનને કેટલી લાગણીથી એક એક વસ્તુઓને જોઈ રહ્યો છે ને સમજી રહ્યો છે. પૂરી લાઈફ એ ફાઇનાન્શિયલી સરભર નહોતો. ઓફકોર્સ એના ભાઈ ઉપર ડિપેન્ડન્ટ હતો અને એના લીધે એની લાઈફ ઘણી કહેવાય ને અફેક્ટેડ રહેલી. અને એક સમય પછી એને માનસિક અમુક માનસિક બીમારીઓથી પણ એ પીડાયેલો. અને એ આખી જર્ની કે એની પોતાની બીમારી વિશે શું સમજી રહ્યો છે અને એના ઉપર શું કામ કરી રહ્યો છે એ પણ આમાં લખેલું છે. અને મેઇન જે વાત છે જે ખૂબ જ સુંદર અને ઇન્સ્પાયરિંગ વાત એ છે કે આ બધી જ લાઈફની સ્ટ્રગલ વચ્ચે એ એક ખૂબ જ કહેવાય ને હાર્ડ વર્કિંગ વ્યક્તિ કે જે સવારે ઉઠતો એના આર્ટના થોટ જોડે અને સૂતો એના જોડે. અને આ બુક વાંચી રહી હતી ત્યારે જ મને એક બીજી બુકની ખબર પડી જે મેં લીધી. એ છે આ પણ એક ખૂબ જ સુંદર નાની બુક છે કે જેમાં વિન્સેન્ટના આગળના ચિત્રોનું કમ્પોઝિશન્સ છે. આમાં બધા લેટર્સ છે. આમાં એના ઓલમોસ્ટ બધા ઇમ્પોર્ટન્ટ પેઇન્ટિંગ્સ છે. અને એમાં બી તમને ખબર પડે કે પહેલાંના એના સ્ટાર્ટિંગના સબ્જેક્ટની સ્ટડી, એના પેઇન્ટિંગ્સ કેવા હતા, એના કલર્સ કેવા હતા. ખૂબ જ સુંદર એનું આ એક ચિત્ર છે પોટેટો ઇટર્સ, બહુ જ ફેમસ. અને એનું એના કલર્સ કોમ્બિનેશન કેવા હતા ને ઇવેન્ચ્યુઅલી એ કેવી રીતે બદલાણા, કઈ રીતે કલર્સ બદલાણા, કઈ રીતે કમ્પોઝિશન બદલાણા, એ બધાની જ આપણને એક પછી ખબર પડે. બ્રાઇટ કલર્સના પેઇન્ટિંગ એના જીવનમાં આવ્યા. આ ચેન્જ આવવા માટેનું એક કારણ એ પણ હતું કે એ 2 વર્ષ એના ભાઈની જોડે પેરિસમાં રહ્યો અને ત્યાં એને ખબર પડી કે કઈ રીતના અલગ એક્સપેરિમેન્ટ કલર્સ કમ્પોઝિશન્સ ઉપર થઈ રહ્યા છે અને કેટલા ફ્રીલી અમુક આર્ટિસ્ટ કામ કરી રહ્યા છે. એ જેપેનીઝ આર્ટિસ્ટથી પણ ઘણો ઇન્સ્પાયર રહ્યો. એ ત્યાંના જે યંગ આર્ટિસ્ટ હતા એનાથી પણ એ બહુ ઇન્સ્પાયર્ડ થયો. અને એ બધી જ ઇન્સ્પિરેશન એના પેઇન્ટિંગ્સમાં એક પછી એક આપણને જોવા મળે એના પછીના ચિત્રોમાં. અને આ બુક એટલી સુંદર છે ને કે અઢળક એક તો પેઇન્ટિંગ્સ છે આમાં. એનું જે જીવન હતું 37 વર્ષનું ટૂંકું જીવન, એમાં કેટલી મોટી અને લાંબી આર્ટિસ્ટિક લાઈફ. અને અમુક એની પેઇન્ટિંગ્સની રીસ્ટડીઝ બી છે. જૂના ફેમસ પેઇન્ટર્સને એ પોતાની રીતે પાછું દોરતો અને એને સ્ટડી કરતો. અને જેમ કે આમાં આ એક ફેમસ પેઇન્ટિંગ છે જેમાં આપણને વિન્સેન્ટ ની ટેકનિક
ખબર પડે એમ એને કઈ રીતે અમુક પેઇન્ટિંગ્સને સ્ટડી કર્યા છે. એટલે મેઇનલી આ પેઇન્ટિંગ્સ હોય અને એ પેઇન્ટિંગ્સની વાત હોય, અગર એને એના લેટર્સમાં કોઈ વાત એવી કોઈક લખેલી છે કોઈ એક પેઇન્ટિંગ્સને લઈને, તો એની નાની એવી અમુક સમજ આપી છે આ સામે, બધા જ પેઇન્ટિંગ્સમાં સામે. એટલે તમને એનું થોડું ડિટેલ ડિસ્ક્રિપ્શન પણ ખબર પડે આ પેઇન્ટિંગનું. અને મેં આ બંને બુક એક સાથે વાંચી, એટલે પેરેલલી. હું એવું કરતી કે એના અમુક લેટર્સ વાંચતી, એના પેઇન્ટિંગ્સ જે ટાઈમ પર એ પેઇન્ટિંગ કરી રહ્યો છે ને એ શું વિચારી રહ્યો છે ને શું કહી રહ્યો છે એ વાંચતી, અને પછી એ પેઇન્ટિંગ્સને હું સ્ટડી કરતી. અને મતલબ તમે પેઇન્ટર હો કે ના હો, તમને આર્ટની સમજ હોય કે ના હોય, આનાથી તમે ઘણી એની નજીક જઈ શકો. અને એવું લાગે કે તમારે વિન્સેન્ટની ના જીવનમાં તમે ઊંડા ઉતરશો તો એના આર્ટની ઘણી નજીક તમે જઈ શકશો. અને હું બહુ ડિટેલ આ વસ્તુને નથી કહી રહી, કારણ કે આ બહુ જ એક પર્સનલ બુક છે, લખાણ છે, અને તમે પોતે વાંચો ને તો એ તમારું પણ એક પર્સનલ રીડિંગ બની જતું હોય છે. અને એટલે હું ઈચ્છું કે બધા જ આ બુક વાંચે. મને ખબર છે કે સળગતા સૂર્યમુખી લસ્ટ ફોર લાઈફનું જે ટ્રાન્સલેશન છે એ ગુજરાતીમાં છે, એ વાંચો. એનાથી શરૂઆત આપણે કરી, અને પછી એના લેટર્સ જે બધે જ અવેલેબલ છે, જેને આપણે ગુજરાતીમાં કંઈક રીતે ટ્રાન્સલેટ કરી અને વાંચી શકીએ. મારી પાસે એનું એક બહુ જ ફેમસ સૂર્યમુખીનું પેઇન્ટિંગ છે. આ એક સ્ટીલ પેઇન્ટિંગ છે, પણ તમે એને જોશો તો તમને એમાં કોઈ પણ જાતની સ્ટીલનેસ નહીં દેખાય. ખૂબ જ કહેવાય ને, એક તો હલનચલન છે. તમને આમાં હવાનો એલિમેન્ટ પણ એક રીતે આપણને ખબર પડે. પવનથી એ સૂર્યમુખી ઉપર કઈ રીતે અસર થઈ રહી છે, અને એને કઈ રીતે એને પેઇન્ટ કર્યા છે. અને મેઇનલી તો કલર, બ્રાઇટ યલો કલર, એ સનથી એટલે કે સૂર્યથી ખૂબ જ ઇન્સ્પાયર વ્યક્તિ હતો. ઘણી વખત એવું કરતો કે બસ એના મટીરિયલ્સ લઈને સૂર્યની નીચે ચાલ્યા કરે, અને જ્યાં મન થાય ત્યાં બેસીને પેઇન્ટિંગ્સ કરતો. એ જ્યારે માનસિક બીમારીથી જઈ રહ્યો હતો, અને એ જ્યાં એક ટ્રીટમેન્ટ માટે જે દવાખાનામાં એ એડમિટ થયેલો, ઘણો સમય એ ત્યાં રહ્યો, અને એ ટાઈમ પરના બી એણે પેઇન્ટિંગ્સ કરેલા છે. એ જગ્યાના પેઇન્ટિંગ્સ કરેલા છે. પણ જગ્યા કરતાં પણ એની માનસિક સ્થિતિની પણ આપણને ખબર પડે. અને એટલે જ કહેવાય ને કે તમે વાંચો તો તમને ખબર પડે કે એક વ્યક્તિ પોતાની લાઈફની ફિલોસોફી, પોતાના જીવનની ફિલોસોફીને પોતાના આર્ટમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરી શકે છે, અને કેટલી સુંદર રીતે ટ્રાન્સલેટ કરી શકે છે, એ આપણને વિન્સેન્ટ એઝ અ આર્ટિસ્ટ આપણને ઇન્સ્પાયર કરે. અને દેટ્સ ઇટ, આઈ થિંક. હજી એક મેં બુક મંગાવેલી છે, અને હું વાંચીશ. અને એકવાર તમે આ વ્યક્તિને વાંચવાનું શરૂ કરો અને એને જાણવાનું શરૂ કરો, તો તમે એમાં ઘણા ઊંડા ઉતરતા જાઓ. અને હું ઘણા બધા એવા લોકોને મળી અને જાણ્યું કે બધા જ લોકો, જે લોકો એના ટચમાં આવ્યા છે, એને કંઈક ને કંઈક રીતે ઇન્સ્પાયર કર્યા છે. એની લાઈફમાં એણે કોઈ દિવસ સુખ, જે કહેવાય ને, જે એક રીતનું સુખ જે આપણે સમજીએ છીએ, જે પૈસાથી આવતું હોય છે, કે જે એક શું કહેવાય, પોપ્યુલારિટીથી આવતું હોય છે, કોઈ જ વસ્તુ એના જીવનમાં એણે જોઈ નહોતી. એને ખબર બી નથી એના જીવનકાળ દરમિયાન કે એ દુનિયાને શું આપી રહ્યો છે, એઝ અ આર્ટિસ્ટ. એ બહુ જ ફેમસ એ ગુજર્યો એ પછી થયો. એણે પોતાનો જીવ લીધેલો. એટલે કહેવાય ને કે એમનું મોત પણ ઘણું દુઃખદાયી હતું.
પણ એનું આર્ટિસ્ટિક જીવન આજથી 100 વર્ષ 150 વર્ષ પહેલાં એ થઈ ગયેલો અને હજી પણ એટલું જ ઇન્સ્પાયરિંગ છે ઘણા બધા વ્યક્તિઓ માટે. આઈ થિંક કે આ સેન્ચુરીનો અને આવતી ઘણી બધી સેન્ચુરીનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિસ્ટ રહેવાનો છે અને એટલે બધાએ જ એના વિશે જાણવું જોઈએ. દેટ્સ ઇટ. ખૂબ જ સુંદર બુક્સ છે, ખૂબ જ સુંદર વ્યક્તિ છે, ખૂબ જ સુંદર એની આર્ટ લાઈફ છે અને હું ઈચ્છું કે તમે તમારી રીતે એને એક્સપ્લોર કરો. થેન્ક યુ.